જય મહાદેવ। આવતીકાલે 30મી ડિસેમ્બર સોમવતી અમાસ। સોમવતી અમાસનું એટલું બધું મહત્ત્વ છે, પિતૃઓને મોક્ષદાયની અમાવાસ્ય છે। તો એક લોટીની અંદર પાણી લેવાનું, એની અંદર થોડુંક દૂધ નાખવાનું, એની અંદર કાળા તલ નાખી અને મૂકી રાખવાનું અને દક્ષિણ દિશામાં મોઢું રાખી અને ભગવાન અસ્વસ્થ દેવ એટલે કે પીપળાના વૃક્ષની અંદર રેડી દેવાનું। પિતૃઓને મોક્ષ પામે છે। આ દિવસનું એટલું બધું મહત્ત્વ છે કે આ દિવસે કરેલું પુણ્ય અને કરેલું પાપ અક્ષત રહે છે, એટલે કે જીવનભર 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા ફરીથી મોક્ષમાં પ્રાપ્તિ થાય છે। એટલે ખાસ કરીને આવતીકાલે 30મી ડિસેમ્બર ખૂબ મહત્ત્વનો દિવસ છે। બને એટલી શિવ આરાધન કરો, પિતૃઓને મોક્ષદાયની ફળ માટે ગીતાજીનો 7મા અધ્યાયનો પાઠ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરો। જય મહાદેવ, હર હર મહાદેવ।